નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મકવાણા હેતલ મારા અર્પણ ઇન્ટરનેશનલ પરિવાર વતી આપનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નદીમાં ભારે પૂરને લીધે કિનારા પરના લોકોને જે નુકસાન થયું છે તે હકીકતનું વર્ણન કરતો આશરે 100 શબ્દોમાં અહેવાલ તૈયાર કરવાનો છે. હવે અહેવાલ લખતી વખતે જે ધ્યાનમાં રાખવાની બાબતો છે તે મેં અગાઉના વિડીયોમાં તમને સમજાવેલી છે. તો આ જે અહેવાલ છે તેમાં એક કુદરતી આફતની વાત કરવામાં આવી છે, પૂર. નદીમાં જ્યારે વધારે પડતો વરસાદ આવે ત્યારે નદીમાં પાણીનું પ્રમાણ વધી જતાં પૂર જેવી આપત્તિઓ સર્જાતી હોય છે, ત્યારે જાનમાલને નુકસાન થતું હોય છે. તો પૂરે વેરેલો વિનાશ એનું શીર્ષક છે હવે અહીંયા તારીખ લખી છે બાલાસિનોર, તારીખ 8/10/2016. જે તારીખે અહેવાલ લખાયો છે તે તારીખ અહીંયા લખી છે. 8 તારીખે અહેવાલ લખાયો છે માટે 8 તારીખ લખી છે. છેલ્લા અઠવાડિયા દરમિયાન સમગ્ર ગુજરાતમાં એક ધારો મુશળધાર વરસાદ પડ્યો હોવાથી ગુજરાતની ઘણી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે અને અનેક ગામો જળબંબાકાર થઈ ગયા છે. છેલ્લા અઠવાડિયા દરમિયાન સમગ્ર ગુજરાતમાં મુશળધાર વરસાદ એટલે કે ખૂબ જ વધારે પડતો વરસાદ પડ્યો છે. તેના લીધે શું થયું છે? નદીઓમાં ઘોડાપૂર આવવું એટલે કે પાણીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. નદીઓ છલકાઈ રહી છે અને અનેક ગામો જળબંબાકાર થઈ ગયા છે. ગામો ડૂબવા લાગ્યા છે, જળબંબાકાર થવા લાગ્યા છે. પ્રથમ અહીંયા વિષય આપેલો છે પૂર વિશે, પૂરથી જે વિનાશ થાય છે તેનું. તો અહીંયા સમય બતાવ્યો છે, તારીખ બતાવી છે, સ્થળ બતાવ્યું છે અને વિષય વસ્તુથી પરિચિત કરાવ્યા છે. હવે બીજો ફકરો જોઈશું વિદ્યાર્થી મિત્રો. મહી નદીમાં પણ ઘોડાપૂર આવ્યા છે. હવે અહીંયા નદીમાં જે પૂર આવ્યું છે, નદીના લીધે જે પૂર આવ્યું છે અને કિનારા પરના લોકોને નુકસાન થયું છે તેની વાત કરી છે. તો અહીંયા નદી પણ કઈ નદી? મહી નદીની વાત કરી છે. આથી મહીસાગર અને ખેડા જિલ્લાના મહી કાંઠાના કેટલાક ગામોમાં અને ખેતરોમાં મહી નદીના પાણી ફરી વળ્યા છે. કાચા મકાનો ધરાશયી થઈ ગયા છે એટલે કે પડી ગયા છે. હવે જુઓ, આ ફકરામાં પૂર આવવાથી શું નુકસાન થયું છે તેની વાત કરવામાં આવી છે. તો કેટલા ગામોમાં અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, કાચા મકાનો ધરાશયી થઈ ગયા છે, પાકા મકાનોમાં 4-4 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. કાચા મકાનો એટલે માટી લીંપણથી બનેલા મકાનો અને પાકા મકાનો એટલે સિમેન્ટથી બનેલા મકાનો. લોકો પોતાના ઘરબાર છોડીને જીવ બચાવવા માટે ઊંચાણવાળા સ્થળે જતા રહ્યા છે. મહી કાંઠાનો સમગ્ર વિસ્તાર વિશાળ સાગર જેવો બની ગયો છે. સલામત સ્થળે આશ્રય લઈ રહેલા અને પૂરના પાણીમાં ફસાયેલા લોકો, કેટલાય લોકો 3 દિવસથી કાંઈ પણ ખાધા પીધા વગર બેસી રહ્યા છે. સતત વરસાદ પડતો હોવાથી તેમને મદદ પહોંચાડવાનું કામ ઘણું અઘરું થઈ ગયું છે. સતત વરસાદ ચાલુ રહેવાથી તે લોકોને મદદ પહોંચાડવાનું કામ અઘરું થઈ ગયું છે. પણ ગઈકાલે સ્થાનિક તંત્રની મદદમાં લશ્કરના જવાનો, જે આપણા ભારતનું ગૌરવ છે, ભારતના રત્નો છે, તેવા આપણા આર્મી મેન, લશ્કરના જવાનો જે રિયલ હીરો છે, તે આવી પહોંચ્યા હોવાથી બચાવ કામગીરી અને રાહત કામગીરી શરૂ થઈ શકી છે. વરસાદનું જોર ઘટતા ધીમે ધીમે પૂરના પાણી સોસરવા માંડ્યા છે. સોસરવા માંડવા એટલે કે ધીમે ધીમે પાછા પડવા લાગ્યા છે. પરંતુ ઠેર ઠેર પશુઓના સડી ગયેલા મૃતદેહો અને કાદવ કીચડ નજર પડે છે. તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કે ક્યારેય પણ વરસાદ અતિવૃષ્ટિ થાય એટલે કે ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ પડે છે તો આવી સમસ્યાઓ સર્જાય છે, પૂર આવવાની. તો તેના લીધે શું થાય છે? જે પાણી ભરાઈ જાય છે એટલે એક બીમારીઓનું પ્રમાણ પણ વધે છે અને ભારે ઢોર ઢાંખર અને જાનમાલને નુકસાન થાય છે.
પૂરના પાણીમાં તણાઈને આવેલા એક વૃક્ષના ધક્કાથી હમણાં જ બંધાયેલા આગળવાળા પુલમાં વચ્ચે 2 સ્લેબ તૂટી પડ્યા છે. તેથી આ પુલ પરનો સમગ્ર વાહન વ્યવહાર પણ અટકાવી દેવામાં આવ્યો છે. એટલું ભયંકર પુલ કે એક વૃક્ષ તણાઈ આવ્યું અને એક રસ્તો હતો એ તૂટી જવાથી, જે એક પુલ હતો તેના સ્લેબ તૂટી જવાથી શું થયું છે, તે પડી ગયો છે. માટે વાહન વ્યવહાર પણ અટકાવી દેવામાં આવે છે. સરકારી મદદ તો મળશે, પરંતુ સામાજિક સંસ્થાઓ તો રાહત કાર્ય પણ શરૂ કરી દીધું છે. અહીંયા સામાજિક જે કાર્યકર્તાઓ હોય છે, જે અમુક સામાજિક ટ્રસ્ટો ચાલતા હોય છે, તે લોકો મદદે આવ્યા છે. આથી અસરગ્રસ્તોને ઠીક રાહત મળી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું આ વિડીયોમાં કે પૂરના લીધે જે વિનાશ થયો છે તેનાથી પરિસ્થિતિ કેવી બની છે અને તે પરિસ્થિતિથી કેવું નુકસાન થયું છે, જાનમાલનું નુકસાન કેવું થયું છે તે તમે જોયું. ઊંચાણવાળી જગ્યાએ લોકો જતા રહ્યા છે, ઘર-બારમાં માટીના ઘર પડી ગયા છે, પાકા મકાનમાં પાણી ભરાઈ ગયા છે, જાનવરો ડૂબી ગયા છે, મરી ગયા છે, મૃતદેહો તેમના સડે છે. ખૂબ જ ભયાનક પરિસ્થિતિનું અહીંયા આલેખન કરવામાં આવેલું છે. પણ આર્મી જવાનો, જે આપણા જવાનો છે, સૈનિકો છે, તે બહારે આવ્યા છે અને સામાજિક સંસ્થાઓ પણ મદદે આવી પહોંચી છે. તો માનવતા જ માનવતાનો દીવો અહીંયા પ્રગટાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એક વખત આપણે આ અહેવાલ વાંચી લઈએ. બાલાસિનોર, તારીખ 8/10/2016. પહેલાં શીર્ષક તમે જોયું, પૂરે વેરેલો વિનાશ. બાલાસિનોર, તારીખ 8/10/2016. પેરેગ્રાફ પાડીને લખવાનું છે, ફકરા પાડીને લખવાનું છે. છેલ્લા અઠવાડિયા દરમિયાન સમગ્ર ગુજરાતમાં એક ધારો મુશળધાર વરસાદ પડ્યો હોવાથી ગુજરાતની ઘણી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે અને અનેક ગામો જળબંબાકાર થયા છે. બીજો ફકરો જોઈશું આપણે. મહી નદીમાં પણ ઘોડાપૂર આવ્યા છે. આથી મહીસાગર અને ખેડા જિલ્લાના મહી કાંઠાના કેટલાક ગામોમાં અને ખેતરોમાં મહી નદીના પાણી ફરી વળ્યા છે. કાચા મકાનો ધરાશયી થઈ ગયા છે. પાકા મકાનોમાં 4-4 ફૂટના જેટલા પાણી ભરાઈ ગયા છે. લોકો પોતપોતાના ઘરબાર છોડીને જીવ બચાવવા માટે ઊંચાણવાળા સ્થળે જતા રહે છે. મહીકાંઠાનો સમગ્ર વિસ્તાર વિશાળ સાગર જેવો બની ગયો છે. સલામત સ્થળે આશ્રય રહી રહેલા અને પૂરના પાણીમાં ફસાયેલા કેટલાય લોકો 3 દિવસથી કંઈ પણ ખાધા પીધા વગર બેસી રહ્યા છે. સતત વરસાદ પડતો રહ્યો હોવાથી તેમને મદદ પહોંચાડવાનું કામ ઘણું અઘરું થઈ પડ્યું છે. પણ ગઈકાલે સ્થાનિક તંત્રની મદદમાં લશ્કરના જવાનો આવી પહોંચ્યા હોવાથી બચાવ કામગીરી અને રાહત કામગીરી શરૂ થઈ. વરસાદનું જોર ઘટતા ધીમે ધીમે પૂરના પાણી ઓસરવા માંડ્યા છે. પરંતુ ઠેર ઠેર પશુઓના સડી ગયેલા મૃતદેહો અને કાદવ કીચડ નજરે પડે છે. પૂરના પાણીમાં તણાઈને આવેલા એક વૃક્ષના ધક્કાથી હમણાં જ બંધાયેલા આગળવાળા પુલનો વચ્ચેનો સ્તંભ તૂટી પડ્યો છે. તેથી આ પુલ પરનો સમગ્ર વાહન વ્યવહાર પણ અટકાવી દેવામાં આવ્યો છે. સરકારી મદદ તો મળશે, પરંતુ સામાજિક સંસ્થાઓ તો રાહત કાર્ય શરૂ કરી દીધી છે. આથી અસરગ્રસ્તોને ઠીક રાહત મળી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં તમે જોયું કે પુલના કારણે કેવો વિનાશ સર્જાયો છે, કેવી આપત્તિનો સામનો કરવો પડે છે. અહેવાલ લખવાની ખાસ બાબતો મેં તમને જણાવેલી છે. માટે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે ફકરો પાડીને લખવાનું છે. નિયત સમય, સ્થળ, તારીખ આ વ્યવસ્થિત રીતે તમારે લખવાનું છે. ભાષા શુદ્ધ, સરળ અને આકર્ષક લખવાની છે. અને મહત્ત્વની બાબત તો રહી ના જવી જોઈએ, તેમજ ઘટનાક્રમ જાળવવાનો છે. આ વાત સાથે આ વિડીયો હું વિરમું છું.
તમારે તમારી નિબંધની નોટમાં સારા અક્ષરે લખવાનું છે અને આની PDF બનાવી અને મને સેન્ડ કરવાની છે. અસ્તુ.